એમ સિંહે સિંહ જ છો અહીં આગળ બેઠા પછી એક ઓટો આપણે જે કાયર પડો એકદમ એક ભૂરીઓ અમેરિકાથી આવ્યો. આપણો દાદો ગમે તેવો હોય નહીં અનુભવી હતો તો તુલસી રોપેલી અને ઘરે હરેક તુલસી હોવી જોઈએ. એ તમે જો તો તુલસી રોપેલી ને તે પેલો ભૂર્યો કે व्हाट इज दिस है क्या है ये मेरी मदर है ऐसी होती है उपेड़ी नाश्याली. દાદા થયું કે ઘેર આવ્યો છે ને કે બે ખેંચી પાડો તો ઓ ફાધર કિધર હે તા કે વાડે વાડે લઈને જો તો કુવેસના ફાફડા ઉક્કી ये क्या है मेरे फादर ऐसे होते हैं लंबे लंबे ખેંચ્યું ને ભૂર્યું આખું લાલ થઈ ગયું. તમે જો તો બરોબર ખંચવારી થાચો એવું ન લાગતું બોનું તા શું કાલે પાછું છે. એ જાગ્યા વગર ભક્તિ ના ફાવે. ભક્તિ કરવી હોય તો મનનો ભેદ બધો મટાડો. અગરબત્તી ફેરવીએ માળા ફેરવીએ પણ જો મનનો મનકો ના ફરે તો ભક્તિ શું કોમની. કબીર સાહેબ કહે અલ્યા તું તને ના ઓળખે તો ભક્તિ કરે શું દાડાવરે. બીજાના નામના જાપ જપવામાં તારું જીવન તે બગાડ્યું. ભાથી દાદો પ્રગટ હતો તોય તેને તે ના ઓળખી શક્યો. આજે ઓરિજિનલમાં જો રામદેવ ભગવાન જો ઘોડે અસવાર થઈને લીલા ઘોડે અસવાર થઈને જો બાલો લઈને આવે તો તમે કઈ મોનો ના બોલો મોનો શું કે નાટક વારી આવી છે. તો કઈ રીતે આપણો બાપ આવ્યો છે સાહેબ હમણાં બહુ સુંદર મંડળીમાં ગવાતું હતું. કેવા વેશે આયા હવે. કોકે ભરવાડ વેશે આયા, કોકે સાહેબ મદારીના વેશે આયા, કોકે વાદીના વેશે આયા. ભગવાન કઈ રૂપે વેશ લઈને આવે. અમાર જેવા જબ્બોમાં આવે તોય માનતા નહીં. ઓને શું માનો આ તો બાવલું હોય છે વગર દાઢીનું એક ના. પણ સાહેબ પારક કરતો શીખવું. મંદિરમાં વિશ્વાસ ના હોય ને તો તમને કશું મળે. મૂર્તિ છે ઘણાની આંખો મૂર્તિ દેખાય, કોકને પથ્થરો દેખાય, તા કોકને ભગવાન પણ દેખાય ને દેખાય. એક ઓટો ગાય ચાર ચોકડી વચ્ચે ઊભી રહી અને સાહેબ એક સંતે કીધું કે આ ગાયમાં તન શું દેખાય. પેલો કે મોનો ન મોનો પણ બે ત્યાં નંગારો બને એવું સાંભળું છે. એને સાંભળું જ દેખાય. બીજાને પૂછ્યું તન શું દેખાય તા કે મોનો ના મોનો પણ મિનિમમ 2-4 ઉપર કોતી એક ટેમ્પો ભરાય એટલું માઉસ થાય એ ખાટકી. ત્રીજાને પૂછ્યું તને તો કે મોનો ના મળો પણ 10-12 લીટર દૂધ આલે એવું લાગે છે સાહેબ. એ ભરવાડની દ્રષ્ટિ છે. છેલ્લે એક જણને પૂછ્યું તને શું દેખાય તો એટલું જ બોલ્યો બસ મારા પરમાત્મા સિવાય બીજું કશું દેખાતું નથી. એની દ્રષ્ટિ બરોબર છે. તમને આમ પરમાત્મા દેખાય કે અનુભવ થાય? પરમાત્મા આમ દેખાય કે અનુભવ? જો આજનો વિષય આખો અલગ છે બરોબર. પછી આ બે મહાપુરુષો હોરીને જશે એનું ટેન્શન ના લેતા. છેલ્લે હું હોર નાખું પણ જો કઈ જિંદગી ભાઈ એમને જેટલું છે જીવનમાં હખણા ના થાય બેરે થોડું કહેવાય. માર કરે સોનો નાહી ના જાય. હું હોરાટી જુ પા બીજા કાલ બે આવે એ હોરાટી જાય. તમે કારો અમને લાવવાના જ નહીં. એના કરતા ભજન કરી લેવું. હા એક નહીં તમે ના લાવો. ઉદાર ઠપકો વસ્તુ મીઠો આલો પણ બાપ ગમે તે ઉદાર આઘાત લાગે ને એવો શબ્દ ઉદાર બોલવો છોડશે બાપ. અને વ્યસન વસ્તુ દારૂ એકદમ છોડી નહીં દેવો. હું કહી દઉં ખબરો ઝાટકે છોડશો ને તો વહેલા જતા રહેશે. થોડું ધીરે કેમ કે હું મારા પોતાનો ખુલાસો આલું છું. કેમ કે ભલે નોનો તો પણ થોડું હોઉં. અમે થોડા એ મોહિત ને કર્યા છે જે જલદ પીર થયા છે. કેમ કે ભણતા તોથી જ કડાપા મારા હોવ હતા.
અમારા અવગુણ રે ગુરુજીના ગુણ ગણાય ભાઈ. આજે અમે કોક સારા માર્ગે આયા ને બાપ તો અમે તમને કહીએ, બાકી કહેવાય એમ છે. અમે અમારા મા બાપની સેવા કરીએ, વખાણ નથી કરતો એટલે અમે તમને કહીએ કે મા બાપને પગે લાગજો. વ્યસન કરે છે, મને ખબર છે કે વ્યસન છોડવી બહુ અઘરી છે. દોત તામ દાડો હવલી જાય, ઘણા તો 4 વાગોના હોતા નહીં નેહરે કે બોન ગાડી પેલી ધારનું હોય તો હાલ દે રહેવાતું નહીં. એકદમ તમે જોવો ને વેવાય વેવાય ભજનમાં આવી ગયા, હગ્ગા વેવાય ખબર જો વેવાય આવી, પેલો વેવાય ને સત્સંગ ઉતરી ગયો એટલે ખુશ થઈ ગયો કે વાહ મારે જીવનમાં હવે મારે કંઠી પહેરી લેવાની જરૂર. પેલો વેવાય રહ્યો કે તું ભગત થઈ જાય તાર ઘેર હું ના આવું. પેલો કે જેમ કે આપણે બે હાથે ખાતા પીતા એનો હારી પેટનો બાફીને ખાઈ જતા ને હવે તું ભગત થઈ જાય માનચીઓ ખવડાવે. આ તો લડાયા તે તો વેવાય શેટા પડી ગયા. પેલો વેવાય કે આગળ હું ભગત થયો પણ તમારે પીવું હશે તો હું પીવડાવે, એમાં ટેન્શન લેવા જેવું છે. પેલો કે તો વેવાય ખાચો ભગત અને કહેવાય, પીવડાવે ને ભગત એમ કે બોલો આ જેવા છે એમ કહું છું નમૂના. તે પેલા તો તમે પેલા ભાઈ તો આખા ગામમાં જેટલા ઢાતા ને તોથી બધો દારૂ પીપડામાં ભર્યો અને વેવાય આવ્યો. વેવાય પાણી ના આલી, દારૂ આ ખુશ થઈ ગયો. વાહ વેવાય તું મારો વેવાય કહેવાય, બીજાનો નહીં. કારણ કે પેલું મળી ગયું એટલે. બુને કીધું દાળ બનાવું તો દારૂ બનાવજે, ચા બનાવું તો દારૂ બનાવજે, ભાત બનાવું તો દારૂ, બીજું કશામ બનાવવાનું નહીં. બધું જ એમ બનાવીને પાછો કે સ્મેલ હારી આવે. એટલે તમે પેલો ટોહરો દાદા નો હજુ અમુક ઘણા છે ટોહરો તાણે હતો તે જમાડવા બે હળે હાથ ધોઈ બરોબર, હાથ ધોયા હોમે ધોયા દારૂ. વેવાય નું કે વેવાય એક વાત કહું, આ ટોહરા વાળું પી જવું તે ભૂખડો જેટલો છે તે મેલું હું પી જવું. હાથનો કાટ હો પીજો તારો બાપ જીવે ખાટ્યા. તે બોલો પછી એને થરું થઈને હુઈ ગયો અને હવે રમ જવાન થઈ એટલે તાણે આપણે કોઈ ઓમ બાથરૂમ હતો. જો મારું હવે સીધું બોલો, હું આડું અવળું નહીં બોલતો, સીધું બોલવા વાળો છું. ગોર ગોર હું ફેરવાનો બચારો, ઓઈ જજે ને અહીંથી ઓમ જજે ને પેલ પાજે, સીધી બતાવી દે ને એટલે સીધો જતો રે. રાઉન્ડ મરાય થકાડી દો હો બચારો ને. તે ઓન ડબ્બુ ભરી આલ્યું, હેડો ડબ્બુ લઈને. એક જણો તો ટેડમે બોલે, ઘણા ટાઈડ મળીને ટેડા ઘણા હોય, કઈ કે લડીમાં નહીં આવવો મારતો, બહુ બોલવા વાળી કે. તમે જો તો ડબ્બુ ખાલી પવનમાં ખખડું કે નહીં જોઈ તું તારું ડબ્બુ માર નહીં જરૂર કે નદીએ જઈને ધોઈ નોખે કે. નદી પાણી હું સોનું જતું હોય છે તે ખખડ્યું. તા નદી કે બહુ ખખડ ના કર કે નહીં ધોવી માર કે તે નદી હું લેવા દેવા, તું ફર ને એવો ને એવો. પા નદી હરિયો કરે, નદી શું કરે એ ટેડા કોઈ વાતે ના સમજે. આયો ડબ્બુ લીધો તેવો ને એવો આવ્યો ને ડબ્બા વાળું પીજો. બાથરૂમ માં દારૂ ગરમ કરીને તે પીતો જાય, નાતો જાય, થરું થઈ ગયું. અને બીજે દિન વેવન મિલી આયા, પછી ફોન કર્યો કે વેવણ અમારા વેવાય છે તાકે કોકે કઈક કરી મેલ્યું, તે દારૂ કોઠે ઉતાર દીધો, પીન ફૂલ થઈ ગયો એમ કે. ડાચણો છીએ દન ડાચણો બચારે ગઈ ડોસ્યો ડાચણ એમ કે લોકો. એક તો રાતે દેખાતું ના હોય, એ ખાઈ તો ચમજતી છે તા ઘણા કે એનું સમજણ પડે મહારાજ ને. હમણાં ફોલી ખાઈ જાય તો ખબર એમાં ફરીને દોણો છે.
મને મારા ગુરુ પર એટલો ભરોસો સાહેબ, હું તમારી આગળ જાહેરમાં બોલું, કોઈ જગતમાં કોઈ એવો ભૂત પલિત કોઈની તાકાત નથી કે સાહેબ કોઈ ગુરુના શરણ કોઈને શરણો લીધું એનો બા લોકો કરે, એટલો પાવર છે સાહેબ. અત્યારે ચાર ચોકડી વચ્ચે નારિયેલો મેલેલો ફોલી ખાઈ જઈએ છે, એમાં હું બીવાનું યાર? તમારી બનાવેલી સૃષ્ટિ અને તમે બીવો તો એનો મતલબ શું હે? આજે તમારા અહીંથી અમારા કહેવાનું તો હાઈવે થી એ બીવડાવતું હોય બરોબર, તો તમને ખબર છે ને બીવડાવે એવું તમને ખબર છે, અમને ખબર છે, તમને નક્કી છે કઈ બીવડાવે હિંજી એટલે બીવડાવે. હવે મને ખબર નહીં એટલે મને તો કોઈ બીક હોય જ નહીં, પણ મનમાં પેઠું છે તમને કે 100% બીવડાવે. અહીંથી હમણાં ઊભો થઈને જવાનો હોય ને જેને બીક હોય ને એટલે પેલાને ગોદો મારે, સહેલા આવો ઘેર એટલે ખબર પડી જાય કે ઓને આગળ બીક પેઠી છે એટલે બીજાને ગોદો મારે છે. એ નક્કી અહીંથી ઊભો થાય એટલે એને ફફરાટો છૂટે, એટલે જેમ જેમ નજીક જેમ કાળજું ઊંચું થાય કે આઈ જશે તો આઈ જશે તો આઈ જશે તો, અને એવું નક્કી થઈ જાય એટલે ના દેખાતું દેખાય દેખાય ને. હે અર્જુન, મને જે ભાવે મોને એ ભાવે હું પ્રગટ થાઉં ને થાય કે ના થાય? આપણે તો તૈયારી ઓ બા કે રાતે મન તો ભૂત છરી બેઠો. ભુવાય બચારા શું કરે, આયલો ગરાક થોડો છોડ દે, આવો તા હેડો ઈ પાકે. તે કે કેટલા દનથી હરિયો થઈ, પાટડા ઉપર બલાજી કૂદે હો, ભૂત બીવડાવતા કે હો 100% તમારા ઘરમાં નડતર છે. એ નડે ભાઈ, એ જોઈ નડે ને પેલું નડે, એ બધું સાફ કરીને જતો રહે. એમ દારૂથી બેહો કે પડીએ શરીર ખલાસ થઈ જાય. બાપ એક ઓટો મળેલો મનુષ્ય અવતાર ફળી મળતો નથી. આ અવસર જતો ના રહે એનું આપણે ધ્યાન રાખવાનું છે. આજે યુવાન વર્ગ છે સાહેબ, તમે બહુ આનંદ છે, મને એટલો ગર્વ છે કે તમે આ કાર્યમાં સદ્ધરશો. બાકી ઘણા અમારી બાજુ રેલોમ કપાઈ જા, કેમ કે સાહેબ ફોનમાં વર્ગેલા હજુ સુધરતા પાછા કે તારી ઓલે આકાશના તારા તોડી લાવું લીલગરી ઉપર સાહેબ તો જાવની. પાછા કે છે જીવ હથેરી પર મૂકી દીધો તારા રે ભરોસે. હવે તમને કેવું લાગે જીવ હથેરી ઉપર હશે? જીવ કુદાર દેખાય? તમે જતા રહો હું જતો રહું પણ જીવ દેખાય એવો છે? તા ઘણા હું કે ખબર છે, તમે નરકમાં જશો, તમે 84 ખાતામાં પડશો, તમને ઉપર લઈ જઈને ઉભા ચીરશે, કઢાયામ નાખશે, હુળિયો ભેડાડે. એ તો તું જોવા જેલો અહીંથી જાય કુદાર કેવાય આપણો તાઈ વાળા તો પૂછવા હું કરવા બીવડાવો છો, કોકને હખે જીવવા દો ને. હમણે જવાન થયા જશે બી છે પણ હમણે શાંતિથી કોકને દો. હું એમ કહું ઘણા મહારાજો ઓમ વર્જ્યા છે. તમે ગુરુ પગે ની લાગો તો નરક માં જશો, તમે અમને 20 રૂપિયા ની મેલો ને તોય નરક માં જશો. હો મેલે તો આશીર્વાદ, ફૂલ મેલે તો કશું નહીં. આવું થઈ ગયું છે હવે. ના આવે તો હું કે આરતી થાર વગર તમે જતા રહેશો તો ભગવાનનું અપમાન કર્યું. તારું થયું એવું ન લાગતું કે હો નહીં મેલ્યા એટલે એમ કહો. એટલે આ પૈસો ભક્તિ ના હોય તમારે તો એનો ભાવ હોય ને તો સાહેબ મેલે કે બાપ મારો ગુરુ છે, ગમે તેમ ભગવાન છે એવું સમજીને મેલે. પણ આશા તો આશા ના રખાય. લોભી અને લોભને કુદાડ થોભ હોય. અને ઘણા છેતરી હોવ જાય છે, ભલ ભલ છેતરી જશે બીજોને શું કહેવાનું. અને આજ જીવનની અંદર એટલું જાગૃત થવું હોય ને તો સિંહ થઈને રહેજો. હજુ પણ કહું છું દુનિયામાં કોઈથી બીવાની જરૂર છે? યોગ્ય લાગે વડીલોને પગે લાગજો. આજે આપણો વડીલ જે હોય ને સાહેબ, તમે જે કાર્ય કર્યું એમને પણ આનંદ છે કે સાહેબ અમારા સમાજમાં આવા દીકરાઓએ આવું મંદિર બનાવીને સુંદર કાર્ય કર્યું. એવું ખુશ તો થાય કે ના થાય? ના કે બરેલા કોદાળ ખુશ ના થાય? બરેલા રૂપિયો આલવોની અહીંયા બેન પછી મંડપ જરી ખોમ ફાટેલો તો હું કે આ ચમ ફાટેલું છે, તું કાગડો છું એટલે તારી નજર હે જ જઈ, બીજે કહે તને દેખાયું ને આટલો મોટો બોધ્યો એમાં નજર જ નહીં પહોંચી તને ફાટેલામાં દ્રષ્ટિથી કાગડા.
ખાવા બે હે તો કે ભાતમાં કે લવિંગ ના નાસી કે તાર ઘેર નાખજી અહીં નહીં દાળ પી જવાની 8-9 પડ્યો પછી કે થોડીક મોરી હતી ખાઈને ખોટું બોલો સોરણ ખવડા દેવું સારું પણ અમને ખવડાવાય અને પાછો કે આગળ એ તો મારો ઉપર વાળો કરશે કે ઉપર તમને લાગે હે કશું એવું લાગે તમે આ પેલા ચંદ્રયાનમાં ઠેઠજીના તો કોઈ ભગવાન અથડો જ ના લે એક જણો જમાદાર હો કે તમે જુઓ તો પેલી બૈરી એમને ધર્મપત્ની કે આ તમે રકમ હકમ મેલ દો ચોર બહુ પડે હે ને આ બધું લૂંટી લઈ જશે ઉપર વાળો કરે એ ખરું તું શું કરવા ટેન્શન લો ગોડી કે અને આ બધું એમ જ કે તમે જો આયા કે ગોડી તાપેલો કે ગોડા નોમ બીજું કશું આવડે જ ના ગોડીને ગોડા બીજું નહીં આવે પિન્ટુ ને પપ્પા ચિંટુ ને પપ્પા ક્યો ગયા ચિંટુ બીજું કશું નહીં ચિંટુ એ નોમ જ એવો પાડ્યો નહીં મોન્ટુ ચિંટુ ટ્રિંકલ આ ડોહો થાય શું કહો તમે મંટુ દાદા ડોહો તમે જો પાછો કે એકચ્યુઅલી અમારે તો ગમે તે છે પણ અમારા ટ્રિંકલ દાદા એટલે કે સિટી વાળો જબરું બોલે તમારે જોવાનું એકચ્યુઅલી અમારે છે ને ગમે તેમ કરીએ પણ મારી સાસુ એટલે સાસુ પેલે એકદમ અમે બી કોમ કરીને કમ્પ્લેટ આવેલી હો તમે જુઓ તો ફેટ અને એને કુદાળ ખાવા બનાવતો ના આવડે ખબર જો માવડ્યું ખાવા જ ના બનાવે અમેરિકન એટલે કશું ફાવે જ ના અને પેલી એની હાહુ જે હુકડી બનાવે ને એ જોવે તે એકદમ હાહુ પ્યોર મજ્જતી હોવાને હું વિચાર આવ્યો કે લા માર હાહુ હુકડી બનાવતી તો હું તો બનાવું ચીચમ બનાવે છે તા ઓની હુકડી બનાવી ને તે વેલણ હાથે આખું શું થયું પણ હુકડી નહીં બની આખું તપેલું શું થયું પેલે કે હુકડી બની ચમની એટલે એને કેવો વિચાર કર્યો ખબર છે કે મારી હાહુના હાથમાં બંગડીઓ નથી કાઢના શિવન્ય તો બધું પછી હુકડી બનાવવા બેઠી પાછો લાટો થઈને શું થયું પણ હુકડી નહીં બની પેલે તો વિચારમાં પડ્યું કે મારી હાહુ હુકડી બનાવતી બહારથી ચમતા પછી કેવો વિચાર કર્યો કે મારી હાહુએ ધોરી હાડી પહેરી એને બીજી લાલ હારી કાઢી નાખીને ધોરી પહેરી દીધી અને તો કબજો બબજો અન બનાવવા જતા રગડો થઈ ગયો પણ હુકડી ના થઈ પછી કે મારે હાહુ માથા વાર નતા ઉજડે ચમન તે વાળ જ ને તો જઈ કે હેડો કે વાર ઉડાડવાના છે એ જોણા કશું રાહુરાના છે તે અસ્ત્રો લઈને ઉપડ્યો આવ્યો હતો કે કઈ છે મારા પેલો કે તમારા ઉતારને કે તાર તો પૈસા ય મતલબ છે કે ફટાફટ ઉતાર કે પેલો તો ગભરાઈ ગયો બચારો કે લઈ ગમે તે બચારે ઉડાડી નાખ્યા પણ તમે નક્કી થાય કે બુડના બાલના ફુગ્ગા પણ ભાઈની મૂછનો ફુગ્ગો આવ્યો વાપર્યું તમે આ ઘોસા ગાલેલા હરોટો કરોઠો કે ખરોટો કરોઠો કે એ ફુગ્ગા આયા લઈ લો વાળના હાટે ફુગ્ગા ઘૂસો કાઢી નાલે તે ઘણા ઘૂસોના ફુગ્ગા આવે લે બેટા ફુગ્ગો ઘોસાનો ફુગ્ગો તે તમે જો તે ભાઈ બોડુકરનો શિયો અને પછી તો તમે જો તો હુકડી બનાવતી તેને એમનો ઘરવાળો આવી ગયો તા ધીરે રહીને કે બા તું પાછી છે તમારી મોમાન ઘેર જઈને એટલા પાછી આવી પણ મને ખબર નહીં કે માં છે કે આપણે ઘેરથી છે પછી ધીરે રહીને ફરી કે માં શું કે હું શું એ નહીં દેખાતું પેલો જોઈને ચક્કરીઓ ખાઈને પડી જો માં હું દેદાર લીધા હોને ત્યાં દેદાર બદલવાથી હુકડી બને સાહેબ અનુભવ કરવાથી હુકડી બને ને અનુભવ જોઈએ કરંટ દેખાય કે અનુભવ થાય કરંટ દેખાય કે અનુભવ થાય ના બોલો તો કઈ નહીં પણ હસો તો ખરા કરંટ દેખાય ના પણ એનો અનુભવ થાય પવન આવે એનો અનુભવ થાય કે દેખાય અનુભવ થાય ને ઠંડી લાગે છે એની આપણને અસર થાય એવું નક્કી થાય પણ ઠંડી દેખાય
તો તમને એવું લાગે ભાથી દાદા દેખાય? ભાથી દાદા દેખાય. હું દેખાય? છોકરીઓ આમ જોવા જાય લગ્ન કરવા વાળા તો શું જોવે? માથાના વાર જોવે કે ફૂગી બનાવી છે? અનુભવના વિષય બોલું છું. તમારા બાજુ તેલના ડબ્બા ખરા? તેલના ડબ્બા તમે લાવો છો ને, રહોડું બળો બનાવવું હોય તો જોઈએ ને. તમને કેવું લાગે? તેલના ડબ્બા હશે એવું લાગે? ધીરે ધીરે લાઈટ થશે. પતરોના ડબ્બા હોય પણ કુદર તેલનો ડબ્બો હોય, તમને કેવું લાગે? પતરોનો ડબ્બો હોય, આ બધો પતરોનો જ છે. તેલ હશે તો હજી કિંમત છે, જે દન તેલ ખૂટ્યું એટલે 15 રૂપિયા. પછી કહેતા કે મોહણો. બોલપેન ની કિંમત 100 હોય તો હજી બોલપેન ની કિંમત થાય. 100 પતી જાય પછી એની કોઈ કિંમત હોય નહીં. અહીં આ દીવો હરગે છે હમણાં, હો ના લીધે તેલ હે તો હદી ઓ લઈ એટલે એને મિલ દે ખૂણા, પતી ગયું. તેલ છે તો હદી કિંમત છે ને. તમારી અંદર કોઈક જીવતું અખંડ જ્યોત છે તો હદી તમારો મહિમા જાગૃત છે. પછી સરેલ સાહેબ જે દન તમારી અંદરની અખંડ જ્યોત ગાયબ થઈ તે દન તમારે લાકડો ભેગું થવું પડે ને. તો તમારે હાથે કોઈ આવે હોય ખરો? આવે? પેલા તો આ જ દગો દે, બીજું એટલે જ કેસે ગાયબ. એ દુનિયા દગાબાજી રે, વિશ્વા કોનો કરીએ? એ દુનિયા દગાબાજી રે, વિશ્વા કોનો કરીએ? હવની વાતે હાજી રે, વિશ્વા કોનો કરીએ? પેલા તો પોતાના સમજે, પછી સમજે કોક ભાઈ. પેલા તો પોતાના સમજે, પછી સમજે કોક ભાઈ. એ મારું તારું કરવા વાળા, મારું તારું કરવા વાળા, સ્વાર્થી સવ લોક વિશ્વા કોનો કરીએ? દુનિયા દુનિયા દગાબાજી રે, વિશ્વા કોનો કરીએ? દુનિયા દગાબાજી રે, વિશ્વા કોનો કરીએ? પેલા પોતાના સમજન પછી વાળે પગ. સાહેબ તમારી બાજુમાં વહેવા વાળો પણ તમારો એકદમ 100% દુશ્મન હોય ને હોય. પણ જીવનમાં સંતોએ કીધું છે કે પોતાની કમોણીએ સંતો ઉતરો ભવ પાર. તમારી પોતાની કુંભો રોણો આરતીમાં બોલ્યો છે કે પોતાની કમોણી હશે તો પેલે પાર ઉતરશો. મુકેશ અંબાણીના નામની માળા ફેરવાનું ચાલુ કરી દો, કાલથી 100% ખાતામાં પૈસા જમા થશે. થશે રૂપિયો એ જમા થઈ જાજો, અડધા પૂરું થઈ ગયું. એમ મેરા આવે ને એટલે પેલો જમાદાર તો કે ઉપર વાળો કરે ખરું, ઉપર વાળો કરે ખરું. અને તમે જો ને પેલા ચોર એની પેલા ઘરમાં પેહી જા. પેલો દરવાજો ખખડ્યો એટલે એક સાટલી ઉપર હંતોય ને એક પલંગ ને હંતોયો અને આયા ઘરમાં જઈને તમે જો કે ઉપર વાળો કરે ખરું, ઉપર વાળો કરે ખરું. પેલો સાદલી ઉપર હંતોયો એવી ફર્યો કે હચ્ચી નોકરી અહીં પાચમ કર કરે, ઉપર વાળો ઉપર વાળો ઉપર વાળો.
અકરણ કીધું પેલો નેસે પેઠો એને કે ઉપરવાળો વર્જો શું કે ચાંદનો હળિયો કરું છું કે પેલા પછી ખબર પડી કે માવા ચોર તો મય પી જશે. રોંગ સાઈડ નો કનેક્શન લાગી ગયું. ચોર તમારી અંદર પડેલો છે. ચોરને જો દૂર કરવો હોય તો સાચા સમર્થ સદગુરુ કરવા પડે. ભાથી દાદાનો ગુરુ છે સાહેબ. કોઈ ના ઓળખ્યો હોય તો હોબરી લેજો. ભાથી દાદાનો ગુરુ પણ શેષ નાગ છે. શેષ નાગની નેસે મસ્તક છે સાહેબ. એના ઉપર તમે કહો છો ને કે પૃથ્વી હોના ઉપર ટકી રહી છે. નહીં કહેતા નાગ કે મેં બડા. શંकर के गले में क्यों पड़ा? शंकर के मैं बड़ा. हिमालय पे तप क्यों किया? हिमालय के मैं बड़ा. रावण की मुझ पे क्यों खड़ा? रावण के मैं बड़ा. राम के हाथ क्यों? राम के मैं बड़ा. साहेब वनवास क्यों किया? शेष नाग ઉપર પૃથ્વી ટકેલી છે અને ટકશે એમ તમે એક શેષના આધારે બચેલા. આ શેષ છે અને શેષ વગર કશું મેળ આવે? ભાગાકાર શીખ્યા હોય ખબર પડે છેલ્લે શેષ જેટલો મળે. હે પરમાત્મા એવો છે દેખાય એવો નથી, એનો અનુભવ થાય. આજે ફોક્સ કરંટ થી ચાલે, માઇક કરંટ થી ચાલે, ફ્રીજ કરંટ થી ચાલે, પંખા કરંટ થી ચાલે, પણ કરંટ કુદાળ દેખાય નહીં. કરંટ એક છે કે અનેક? एक છે ને કરંટ. આ ઠેબરો અલગ છે. કબીર સાહેબ બોલે કે કબીર કુવા એક है પનિહારી अनेक. न्यारे न्यारे बर्तन भयो पानी सबमो एक. આખા જગતનો બાપ એક છે, કોઈ દાડ અલગ હોય? આમાં આત્મી હોય ને આમાં આત્મા એવું લાગે તમને? બધામાં આત્મા એક છે, કોદાળ અલગ હોય તો ઝેડ ઝપાટ ને ઝઘડા ઉઠે, દ્વાત્ય કરીને ઉઠે. અને તમે જો આજની બહુચર એટલે 12 વાગે કુકડો બોલે, 2:30 વાગે કોઈ કુકડો બોલે, કોઈ 12 વાગે. તા બહુચર 8 વાગે ઉઠે. હો પાણી મેલ દેજો, હું તો થાચી જી રાતે ભજનમાં બેહી. કુકડો અને કુકડા ઉપર જ બહુચરની અસવારી છે, ખબર તો છે ને? કોના ઉપર અસવારી છે? કુકડા ઉપર. ભય જેમ કે ને એમ ફરે. વાઘ બકરી ચા હોબરી છે? વાઘ બકરી. થોડા ઊંડા સંબંધ સમજો. આ બધું આમ ડાયરેક્ટ જતું ના રહે. સમય સાચવવાનો છે આપણે. કેમ કે ઘણા હવે કંટાળવાના છે એવું લાગે છે. પતાવે થાળ. સમજણ વસ્તુ સાચી, બાકી બધું બકવાનું. જોણે એને રહેવાનું અખંડ ઘર છે ન્યારું. હવે હોભરીએ મંદિરમાં જ્યારે પહેવું હોય ને તો આપણી શુદ્ધતા જોઈશે, આપણા વિચાર શુદ્ધ જોઈશે. મંદિરમાં બેઠા પછી ધૂમ્રપાન કરવું નહીં, વ્યસન કરીને અંદર જવું પણ નહીં. હવે એ મંદિર છે એવું ને એવું એક આ મંદિર જીવતું ને જાગતું છે. આમાં બધું નાખે ચાલે, પણ પેલામ નાખશો. વાત સાચી ખોટી? આમાં નાખો પણ પેલામ નાખશો. આમાં તો બુનો હોવ કે રાજ્યુ 2 દોણા વિમલ નાખો તો મારે તો વાહેદું ના ભરાય. હોવ બા તા અમારે તો દરરોજ 2 વિમલો ખાવી પડે. એમને હું મહારાજ તો રાત થાય બૂમો પાડી નાહી જાય. અમારે તો ખાવું પડે. હોવ તા આમાં ટીનર પપ્પા તો દરરોજ 2 વિમલ લાવે, એક મારી ને એક એમને. મને 2 દોણા મોડામાં નાસ્યા લે તો હું 2 દોણા મોડામાં નાસ્યા લે. લગ્નો થાય ને, લગ્નો હમણાં આ ગઈડિયા અમુક વડીલો બેઠા છે. તાણે હજુ આડા રૂમાલ કરે કે તમારો આમ આડા, પેલો સોરી બે આડા કરે. એ ચમ કરે ખબર છે? તો હજી કોઈ દેખવા જ નતા દેતા એવું કહેતા ગઈડિયા. અત્યારે તો તમારે છે જોઈ ના એટલે જ કે સારું ફોટો મોકલી આલજો ને કે કાર્યો હોય ને તો એ ધોર્યો થઈ જાય મોબાઈલમાં. ગમે તેવો હોય, ડુપ્લિકેટ હોય તો અસલી કેક. પછી તમારે સારું કરે. મોડા શું કરો કે ગોડો પહેલે ગોડો તારી નોમ તો બદલો. આ બધું
લગન નથી થયું તા પહેલાનું લગન થઈ જાય પછી ઝઘડા ઉભા થાય છે જોજો બરોબર અને યાદ રાખજો જીવનમાં જે બહેનો હોય ને પોતાના બાપને ચાહતી હોય ને છેલ્લા પોઈન્ટ ઉપર જાઉં તો સાહેબ પોતાના બાપનું નાક ના કપાય ને એવું કામ રાખજો સાહેબ ઘણી દીકરીઓ આજે સમાજમાંથી ના કરવાના ખેલ કરે તે સમાજને પણ સાહેબ નેસે માથું ગાલવાનું આવે એક બાપ જે દીકરીને લાડે કોડે મોટી કરતો હોય અરે ના હોય તો પોતાની માં બાધાયો લઈને સાહેબ એક શેર માટેની ખોટ માટે રખડી અને પરમાત્મા જે સાહેબ જો ઘેર છોકરો આલ્યો હોય છોકરી આલી હોય અને સાહેબ બાપનું કહેલું દીકરી ના માને ને તો એ સાહેબ એના જેવી આ જગતમાં હેડંબા નથી સાહેબ પોતાનો બાપ મહેનત કરીને કેમ મહેનત કરે છે કે મારી દીકરીને લાડે કોડે મોટી કરી મારી દીકરીને સમય સાહેબ અને દીકરી પણ એવી હોય ને પોતાના બાપને સમય રોટલો આલી દે સાહેબ તાની દીકરીઓ અમુક વડીલો અજા બેઠા છે મને મારા દાદા કહેતા બેટા અમારી સમયમાં જે કન્યાદાન આલતા ને તો એટલી સલાહ આલતા બેટા અહીંથી જાવ ને તો રડતી જજે પણ રડતી ના આવતી પાલવડો આડો રાશિ રડી લેજે પણ પાછી ના આવતી તારા બાપને આઘાત લાગે એવો શબ્દ લઈને ના આવતી આવું પોતાનો બાપ સલાહ આલતેલો અને સોરીમાં લગન ના થાય ગણપતિ ના બેહાડે તાય દંડી સાહેબ બચારી રડવા મોડે કે મારા બાપનું ઘર છોડી અને હું પારકાનું ઘર સાહેબ કરવા જઈ રહી સાહેબ એ દીકરીઓ રડી જતી આજે 8,000 નો મેકઅપ કરવાનો તમે જુઓ તો પાર ભૂંડરા જેવું મારું ફૂંગડો તમે જો આટલે ઘરું કારું છે એટલે આમ જાતું છે જાય અને પછી પેલો કઈ જાય જો રડશો ને તો એકચ્યુઅલી ધોવાઈ જશે બાપને માં રડે અને આ તમારે જો તો એકચ્યુઅલી મમ્મી હું હમણાં પાછી આવું છું હો તને હાફ કેડા તને તો અહીં બે ઠોકેતા પાછું રડતું આવે બાપ પોતાના બાપને છોડો ને એટલે રડવું આવવું જોઈએ કે મારા બાપનું ઘર છોડીને પારકું કરું સાહેબ મેકઅપને ના જોશો પોતાનો બાપ સાહેબ જો તમારા માટે આટલો ખર્ચો કરી યુવાન વર્ગને પણ એ કહું છું જો કોઈ બાપના પૈસે જો ઘૂઘરા વગાડ્યા હોય ને તો એક વટો નોકરી કોઈ ધંધો કરતો હોય તો બાપની ખાલી દ્રશ્ય જોજો કે પોતાનો બાપ કઈ રીતે ગુણો ઉસકે છે કઈ રીતે અટવાડો ઉસકે છે કઈ રીતે સિમેન્ટની બોરી ઉસકે એને જોવાથી તમને એમ થઈ જવું જોઈએ કે મારો બાપ મારા માટે મહેનત કરતો હોય તો ખરેખર અમે એના પૈસે લેર કરીએ કદી હારું ના કહેવાય સાહેબ આપણને પણ મહેનત કરવાનો ભાવ જાગે હે આ તો તમે તો બહુ હારું છે આટલા જણાશો નકર અમાર બાજુ તો કોડા હાવ રાશિ 80 ને એવું ગાડી જાય મારા વીરાની ગાડી આવ્યો ઠોકાય તા સમજણ પડી જાય કે વીરાની ગાડી 80 જી ને એવું જી કશું કહેતા હું કે અમન કશું કહેવાનું જ નહીં કે અમન બધી ખબર વડીલો હો માં થઈ જાય છે લોકો વલો વિચાર કરો વડીલો હો માં થઈ જાય છે આવું કદી હોવું ના જોઈએ યુવાન વર્ગ મને ગર્વ છે સાહેબ તમારા ગામમાં કે યુવાને જાય બાજુ જો 9 મહિનામાં મંદિર બનાવવામાં સપોર્ટ આટલો પૂરો કર્યો અમાર તો લડાઈ બરોબર એક તમાર કોતી અટવાડા લાણ કે ના મન પૂછ્યા વગર તું ચમલાયો કે પેલો કે મન પૂછ્યા વગર તું ચમલાયો એ પૂછવાનું પાછું અટવાડો હો લાવવાનું તન પૂછવા આવા તું ગોધરમ ફટફટકી ખાતો તન પૂછવા આવવાનું કે અટવાડો લાવવાનો છે એકને હોપી દે એટલે બની જાય કેવા પડે અને જીવનની અંદર એટલું શીખી લેવું બીજું કશું નહીં ગુરુન પગે નહીં લાગો તો ચાલશે અને આજના તારના ગઈડિયા સાહેબ ગમે તેવો હરાદ આવવાનો હોય તો સાચું બોલતા કે નતા બોલતા કે કાલે હરાદ આવશે એવું કહેતા ને ગઈડિયા એને ખબર પડી છે આજે ઘર બંધ થયો તો કેટલા દનમાં હરાદ પડશે અમાર જેવા ગુરુન પૂછી જોજો કે હરાદ ચાણે આવશે કે છે આવશે એમ કે છે પણ બીજું કશું આવડે નહીં માર જેવો એના કરતા ભૂવા હારા હું તો એમ કહું ચમ હારા એ પતિ 5 રવિવાર ભરીને છોડ દે પણ આયા હમુરગા ના છોડે આપણને જા લ્યા એ જા લ્યા કે પૂનમ ભર વીજ પડે ન કશું જતા રહેશે જીવનની અંદર પોતે પોતાની જિંદગી મોતથી જીવો કબીર સાહેબ એવું જીવન જીવી જા કે સાહેબ એના નોમના ડણકા જે જો ખૂણે ખોચરે વાગે અરે સાહેબ નક્કી કરાઈને છોડી દીધું સાહેબ ધરમદાસને પણ જુઓ તમે
આજે એક ભાથી દાદો, એક રામદેવભાઈ, એક ખોડિયારમાં તમે જો એક એ પણ વજ્યા મેણું ભોગવા માટે સાહેબ, એક નાગરાજની દીકરી સાહેબ તમે જો માવડિયા ચારણને ઘેર આવી હોય, એ હાથે હાથ બેનો હાથે સાહેબ તમે જો મેરખીઓ પણ હાથે આવ્યો છે. આવ્યો કે ના આવ્યો? આપણે તો કોકનું સારું કરવાનું હોય તો તમારે ઝઘડા ચાલુ થઈ જાય. કોકના ઘરમાં કદી બારતું સમજાય તો હૈફાની કસરું ચમકાડો કે વહારાતનું પાણી કોતી પડે તો કોઈ કશું નાખે, પણ જો કોઈ ઢોરી દીધું હોય ને એટલે ઝઘડા ચાલુ થઈ જાય. જો પાણી હોય શું હોવાનું ના હોય, વરહીન પાછું આવવાનું હોય. પણ કોદાડે સાહેબ ઝઘડા ના કરવા. જેને માનજો એને માનજો, માતાજીને માનો, કોઈ બીને માનો, મને એનાથી કોઈ અફસોસ નથી, પણ માનો તો શ્રદ્ધા ને વિશ્વાસથી માનજો. આજે તમે જો ઘણા ચોર આવે છે તો તમે જો ઘરમાં મંદિરો હોય કે ના હોય, ઘરમાં મંદિર તો હોય નાનું. હવે આપણને વિશ્વાસ હોય તો માથાકૂટ રે તો તારો મારી તમે જો તો 1 કિલોનો લઈ આયા અમાર તો મારી ફીટ ઘરમાં કોઈ પહેરી ના જાય. તને વિશ્વાસ તો હે જ નહીં કે મેં બેઠો એની પર તો વિશ્વાસ નહીં. આ બોકણો કુકડો આલે છે એને જ વિશ્વાસ નહીં. આ 12 મહિને વાળી નાલો છો ઘરનું કામ તો કરતું નહીં, અને તમારો વરહે તો મોદો પડો છો, પણ ફોડવા પગે લાગો છો તા કશું કોમ લાગતું નહીં. વરહે તમે આલો છો બોકણો કુકડો તોય સારું ના કરતી હોય તે રાખવાની જરૂર ખરી. અને આ મનમાંથી કાઢો. અમેરિકામાં કુદાડ ભૂત થયો, અમેરિકામાં કુદાડ પાડો ભૂત થઈને ફર્યો. આપણા ગુજરાતમાં ભૂત, આપણા ગુજરાતમાં બે હોય ભૂત, અને બે હોને તમે જો તો કારી બેહને આખે પૂછડો દોરા તમે બોધ્યા તે બે હો બોડી થઈ ગઈ. બેહને નજર લાજી છે આખી કારી હે તોય બેહને નજર લાજી કે પેલી એક તમે જો વાણિયન ને વાણિયો બે લાઈ લો, બે લાયો ને તમે જો તો 70,000 ની બે લાઈ લો કે પાડું ફ્રી में તે તમે જો દૂધ કાઢે 6-7 લીટર દૂધ આલે. પાડું અઠવાડિયું જીવે, પાડા જીવતા જ નહીં, પણ રામ રમી જાય ના. વાણિયાને ગભરાય કે દૂધ હવે બેહાલ એવું લાગતું. વાણિયો 6 વાગે આવ્યો એટલે કીધું તમે એક કામ કરો, બોલો ને પાડો બનો કે ઊંચી ચંબર બને કે આપણે દૂધે નહીં આલે કે. તે તમે જો તો કારો ધાબળો નાસી દીધો કે જો ભાઠાણે તો પાછળ ખેંચવાનું ચાલુ કર્યું. 2 જણ પાડું જ છે ને પોઈ જઈ 36 અઠવાડિયા સુધી દૂધ કાઢીને ભેવો છૂટી થઈ જીવગડો. તે પેલી બે વાતો કરે, અલી તને ખબર 36 દૂધ કાઢે? પેલી કે ના મારે તો પાડવું જ જીવે. જોજે બરોબર ચિયું પાડવું આવે, ડુપ્લિકેટ છે કસલી. બેવો વાતો કરે હો પાછી. તમને લાગે બેવો વાતો કરે એવું લાગે તમારે? અરે મારા ગુરુએ કીધું બોલતા બોલ બતાયા, ગુરુજીએ બોલતા બોલ બતાયા. ઘરમાં જવું તો ઘર બોલે, ગુરુએ સોનમાં સમજાયા. ઘરનો નરિયો કરે ઓકારા, બોલે છે ઘરમાં રહેનારા. સાહેબ બે હોય બોલે, કોઈ તો કે મરસો હો વાતો કરે. હવ એકદમ તો મરસો બે વાતો કરતી લો કે આપણે દીધો ભૂંગળીઓ આવ્યો એટલે લવિંગીઓ મરસો જોયો તમે? ઈ મરસો ઓમ ના થાય, ઓમ ખાઈ જોઈ ઉભો થઈ જાય. એટલું બધું તીખું મરસો ઉભો, ખાય ઉભો, બધા ઉભા. બેહોએ કીધું જોજે આજે તને દૂધ કાઢવાનું. બેહોને 36 દૂધ બહુ કાઢે લોકો. આટલું ખોણ મેલ દેવાનું. સીધી રાજા પૂરીને કે બે હોટા માર લેજો કૂદી કૂદી તો હા. ભૂરી ખબર કે તું મને ખોણ 36 મેલો દૂધ સડાઈ દેતી યાર. બેહોય બુદ્ધિશાળી થઈ ગઈ, દૂધ સડાઈ દે. સડાવે કૂતરો સુધરી ગયો. કૂતરો સિટીમાં શાકભાજી લેવા જાય, શાકભાજી લેવા. બોલો કૂતરો તાણે વોચમેની કૂતરો કરતો, તા કૂતરો ઘરમાં પેઠો, આપણા વારો બાર છે કે નહીં? એને હાબુથી નવડાવે, કમ્પ્લેટ નવડાવે.
પેલો માલિકનો કૂતરો હતો ને તે લોકોનું લૂંટી લૂંટીને માલિક ઘર મબેડા કૂતરાને એ કૂતરો આગળ ચોર મય પેઠા કૂતરો ભયો ના તા ગધેડો હોમેથી કૂતરાને કે ભ ને તારા માલિકનું બધું લઈ જાય. કૂતરો કે લોકોનું લૂંટેલું છે એટલે હું નહીં ભાવું. તા ગધેડો ભોંકવાનું ચાલુ કર્યું અને માલિક આવ્યો તો ગધેડાને 4 ડફણો મેલ્યો. તા કૂતરો કે મેં હું કહેલું તને એ થાય થવા દે, તું બેહી રહ્યો તો માર પડો તો મને ખબર છે એટલે હું ના ભયો કે આ લોકોનું લૂંટી લાવે એટલે હું હંતાઈ રહ્યો. ગધેડો પાછો પેલા કે લે ચોર પી જા તું બૂમ મારું કરી એને 4 પડી એવું છે. બે ઓલે પેલા તો આવ્યો નજીક અને બરોબર 6 વાગે રાઈટ દૂધ કાઢવાનું 6:30 આવ્યો વણ્યો. આટલું બધું મોડું થઈ જતું કે ફટોફટ બનો કે પાડું કે આયો ફટોફટ ધાબડો ઉઠતો ને તો જઈને ઉભો રહી જઈને ખેંચવા જઈને પાડું બે ફર્યું એમ કરી જોયું કે મારું પાડું કોદાડ બૂટ ના પહેરે. મેલી લાતે વાણિયા ને વાણિયું પવાલું લઈને જોઈ જતો પડ્યો. રાજા છેતરીને દૂધ કાઢો. એ તો એ પણ તમે વાણીએ 10 એકર જમીન લીધેલી. જેટલી 10 એકર. પટેલે કીધું ખેતી તમાર કરવાની 10 એકરમાં પણ ખબર ઉપર વાળું મારું નેસે વાળું તારું. પટેલ કે વાંધો નહીં. પટેલ બુદ્ધિ સારી મફરી લાયો. મફરી ચો થાય ઘાસ ઘાસ વાણિયાના હાથમાં આવ્યું. મફરી જો ઉઠાઈ લીજો. વાણ્યો કે છેતરી ગયો આ વખત. ઓને કે હવે ના ચાલે કે નેસે વાળું મારું ઉપર વાળું તારું. તો કશો હતો ને બાજરી વાય. બાજરી ચો થાય ડોંટલા ઉપર. ઓણ્યો કે આ વખતે છેતરી ગયો. પછી કે સ્ટેમ્પ કરાવો ગમે તે થઈ જાય સ્ટેમ્પ કરાવવાની જરૂર ના તો કે બધું છેતરી જવાનું. 5 જણની સાક્ષી સ્ટેમ્પ કરાયો અને તમે જુઓ ને પછી કીધું ઉપર વાળું મારું નેસે વાળું મારું તારું કશું નહીં. ઓને મકઈ વાઈ ડોળા કઈ થયા વચ્ચે. એવા પટેલિયા રે તમે સતની ખેતી કરી લો. એ સતની ખેતી કરી લો તમે ધ્યાન ધણીનું ધરી લો. એવા પટેલિયા રે તમે સતની ખેતી કરી લો. આજે સતની ખેતી એટલે આ શરીર છે એ મુકેશ રામ છે. શરીર થોડા ઊંડા જો. હાથ મુકેશ રામ નો છે કે મુકેશ રામ હાથ છે? એ બોલતા રહેજો. હાથ મુકેશ રામ છે કે મુકેશ રામ નો હાથ છે? આ મુકેશ રામ નો હાથ છે પણ મુકેશ રામ હાથ હોય ખબર છે બરોબર. જો તમે પોતે શરીર હોય તો આ માથામાં ધોરા થઈ જાય. કાળા આમ ધોરા થવા દો ખરા. શરીર ગયડું થવા દો તમારું હોય તો. આ તમારું નથી. વિચાર કરો મુકેશ રામ દેખાય એવો ખરો? એક જણો ગાડું લઈને નીકળેલો. ગાડું તે ગાડું બરોબર વહરાદમાં ફસાઈ ગયું. 2 રૂપિયા વેચી ખાઈ ગયું ગાડું. ખબર જો થોડું થાક તો નહીં લાગ્યો ને? હા તો બરોબર. તમે પાછા કહેજો કારણ કે મારો તો હવાર પડી જાય મારો ભરો નહીં. કારણ કે મન તો ગમે તે પોતાના અનુભવ પ્રમાણે તો હું ગમે એવું મારા મનમાં ના આવ્યું કે આટલું હોય તો આટલું જ બોલવાનું. તમારો ભાવ હોય ને તો હજી બોલ બોલ કરવું એવી આશા છે. કોઈ સાહેબ થોડુંક બોલીને જાણ જીવ બારીને પાછો કે હવે પાછા ચાણે બોલાવાના એવું થાય એટલે હું પૂરું બોલ નાખું. તે તમે જોવો ને બરોબર. હું કહેતેલો હું ગાડું બહાર પાછું જોવું પડે ને. તમારું જેટલું બેઠું છે તમે પાછા હો કરો તો હું પેલું ડોશી વાળું થાય કે પાડાને જેમ ઘેડા પાડીને જતો રહ્યો. તે ગાડું બહાર બેસી ગયો પછી ઘેર આવીને રડ્યો કે મેં તો ગાડું બહાર બેસી ખાઈ ગયો. બહાર બેસી ખાઈ ગયો તાકે હો હેડ કે પેલા કીધું તને ગાડું આલ્યું છે ને બહેમ તાકે હા. બળધ્યા તો નહીં આલે ને તાકે ના ઉઠાય કે બળધ્યા કે. પછી કીધું આ 2 પૈડો તને આલ્યો છે કે ગાડું આલ્યું છે? તાકે ગાડું આલ્યું છે. પૈડો તો નહીં આલ્યો ને? તાકે ના. પેલો કે કાલ લે ચાલ હેડ. પછી આડો જોયો પેલો ઊભો હોય એને હો આડો કે. ગોઠવાનું બધું આમતા નહીં. ઊભો હોય એને પણ હું કે આડો એમ કે. તે તમે જો એ આડો હતો તો કે આ આડો આલ્યો છે કે ગાડું આલ્યું છે? તાકે
ગાડું આલ્યું છે, આડો આલ્યો તા કે ના આડો કાઢ જુહરું હુરું બધું લઈને પેલો જતો રહ્યો. પછી પેલાને પૂછ્યું ગાડું કઈ છે? પેલો ગાડી ખબર નહીં. તા સદગુરુ એ ગાડાની ઓળખાણ કરાવે કે તું કોણ ને હરી કોણ. આ શરીર નાશવત છે અને પરમાત્મા અવિનાશી છે. એનું કુદાળ મૃત્યુ થાય. રામદેવ ભગવાને સમાધિ લીધી છે. વિચારજો, રામદેવ ભગવાને સમાધિ લીધી છે. હે ખકાવાના લીધી છે, પણ મને નથી લાગતું એક બસ જતી હોય અને બસમાં પેસેન્જર હુઈ જાય ચાલે કે ના ચાલે? કંડક્ટર હુઈ જાય તો, પણ ડ્રાઈવર હુઈ ગયો તો? રામદેવ ભગવાન સમાધિ ના લે સાહેબ, એના દેહની સમાધિ થઈ. બાકી અત્યારે યાદ છે ને છે રામદેવ ભગવાન કુદાળ સમાધિ ના લે અને સમાધિ લે કુદાળ સાહેબ રામદેવ હોય નહીં. આખા જગતનો બાપ છે સાહેબ. હરભુ ભાટીને સાહેબ હોમા મળ્યા, ઘોડે અસવારી થઈને મળ્યો અને સાહેબ એ માસી ના થતા. તોય વિચાર કરો, એને વિશ્વાસ હતો કે સાહેબ મારો માસીનો મને મળવા આવશે ને. આપણને તો ચાલે ને એમાં વિહવા નહીં કે ગરી છે કે મોડી પી લે ને મળી હે તો ન કે કટિંગ ના 10 રૂપિયા હે. ગરી છે કે મોડી છે કે લે. એટલે સંતો વાટે ભજનમાં કહે છે એ મારા હાલો એ રજકણ તારા રજડશે જમ રણમાં ઉડે જોને રેત. હજી બાજી છે તારા હાથમાં એ ચિત નર તું છે. છેલ્લે છોકરા આપણે આનંદ કરશું બરોબર, પણ આટલું થોડું પતાય. એ વાટે હાલો રે વગર વાટે ના હાલીએ. વાટે હાલો રે વગર વાટે ના હાલીએ. કોક દિન કોટા વાગે મારા વાલા. વાટે હાલો રે વગર વાટે ના હાલીએ. જાજા ભાઈ બંધો ના એવા ભરોસા. ખબરજો જાજા ભાઈ બંધો ના એવા ભરોસા. એ કોક દિન ઝઘડા ગલાવે મારા વાલા. વાટે હાલો રે વગર વાટે ના હાલીએ. જાજા દારૂડિયો ના એવા ભરોસા. એ પીતા હોય તો એ કોક દિન પોલીસ લઈ જાય મારા વાલા. વાટે હાલો રે વગર વાટે ના હાલીએ. સુંદર કીધું છે પારકી નારી નો સગડો ના કરીએ. એ કોક દિન બાથો કપાવે મારા વાલા. વાટે હાલો રે વગર વાટે ના હાલીએ. વાટે ના હાલીએ. આ ભજનમાં 2-4 કડી બોલાય એવું માની ના લેવું. તમને હું કહું છું કે ડાર બનાવી હોય એક તપેલામાં, પણ એમાંથી એક પડિયામાં ડાર લીલે તો આખા તપેલા વાળી ડાર જે છે એનો હવાત પડિયા વાળીમાં આવે કે ના આવે? બસ આપણે ત્યાં કડી પતી જાય. બહુ ગાગા ને કરું. વાટે હાલીએ વગર વાટે ના હાલીએ મારા વાલા. કોક દિન કોટા વાગે કે ના વાગે?